આઈવીએફ કયા કપલ્સને જરૂર મળે? આઈવીએફ પર જવાના કારણોમાં મેલ પુરુષ વંધત્વ એટલે કે મેલ ઇન્ફર્ટિલિટી અને સ્ત્રી વંધત્વ એટલે કે ફિમેલ ઇન્ફર્ટિલિટી બંનેના અલગ અલગ કારણો હોય છે. ઓકે. ફિમેલ કેસીસમાં જ્યારે ટ્યુબલ બ્લોક હોય કે જે ફેલોપિયન ટ્યુબ કહેતા હોય એ નસ બ્લોક હોય. સેકન્ડ, પાસ્ટ હિસ્ટ્રી ઓફ જ્યારે મલ્ટિપલ ટ્રીટમેન્ટ લીધેલી હોય, બીજ બનવાની દવા લીધેલી હોય. થર્ડ, કે જ્યારે બીજની પ્રોસેસમાં તકલીફ પડતી હોય ઓકે. કે બીજની ક્વોલિટીમાં તકલીફ પડતી હોય. ફોર્થ, કે જ્યારે વારંવાર બાળક રોકાતું હોય, મિસકેરેજ થતું હોય, ખોડખાપણવાળા બાળક જન્મતા હોય, તો અત્યારે લેટેસ્ટ એવા કપલમાં બી અમે આઈવીએફ પ્રિફર કરતા હોઈએ છીએ. મેલની વાત કરીએ તો જ્યારે પુરુષ શુક્રાણુની ખામી હોય કે પુરુષ શુક્રાણુના અંદર મોર્ફોલોજીકલી અબનોર્મલ સ્પર્મ હોય કે જન્મજાત શુક્રાણુના અંદર કોઈ ઇસ્યુઝ હોય, તો આવા કેસીસની અંદર જે નેચરલ કે આઈયુઆઈ આ બે ટ્રીટમેન્ટ પછીનો જે નેક્સ્ટ ઓપ્શન છે કે બેસ્ટ ઓપ્શન આપણે કહીએ તો આઈવીએફ એમાં આવે.